સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બહુ આગળ નીકળ્યા હું મધ્યપ્રદેશમાં એ બાબા છે એમ હાથમાં કે નહીં વાતો કરે છે. બધા આત્મજ્ઞાની જ છે હા બધા. પણ આપણને જ્યાં સુધી થાય ત્યાં સુધી શું કામનું? હા, આપણે કંઈક અહેસાસ કે અનુભૂતિ થાય તો કામનું ને એમ. આપણા રાગદ્વેષ બાકી એમાં ફેર શું પડ્યો? તમે ન્યાય ગયા ને એનું મોબાઈલમાં સાંભળો અને ન્યાય ગયા એમાં શું ફેર પડ્યો? એમાં કાંઈ ફેર નહીં, પણ આપણે એક તમારે તમારા જે કોઈ પ્રશ્ન હોય હા તમારા, તો એ પ્રશ્ન તમે એને પૂછી શકો, હા બરોબર? એ એ તો ફેર મોબાઈલમાં પડે. પૂછવાની સિસ્ટમ. હા, તો ઈ તે માનો કે તમે બહુ જોયા કરો, બરોબર, તો કોઈ કે તમારો જે પ્રશ્ન હોય કોઈ કે પૂછેલો જ હોય. હા, એમ આવી જ જાય, પૂછવો ન પડે. પણ ખરેખર આટલું બધું જે તમે ફરો છો ને, હા બરોબર, એટલે અમે બહુ રખડ્યા છે તમારી જેમ જ તે. પણ અમે બીજા રાજ્યમાં ક્યાંય નથી ગયા. હા બરોબર. અમે આ જિલ્લામાં ઓલામાં ગયેલા છીએ. હા, એ આપણે મહાપુરુષો સંતો થઈ ગયા ક્યાં કાંઈ છે. અને તમને ખરેખર થાકશો ને ત્યારે તમને સમજાય, ત્યાં સુધી નહીં સમજાય. હા, એ સાચી વાત છે. થાકી ગયેલા તો સહી, પણ હવે આમ આયલા ને કઈ ભેને કરાય નહીં. પછી ક્યાં આટવાય ધીમે ધીમે પછી કંઈક ને કંઈક કડી મળતી જાય. હવે આજે છે ને, આજે તમે જે સફર કરી ને, હા બરોબર, હવે તમે અત્યારે બસમાં જાશો ને એટલે તમને એવી ઊંઘ આવશે ને કે તમારો ગામ આવ્યું એ ખબર નહીં રહે. એટલે થાક્યા હોય ને, થાકવી તારે એવી ઊંઘ આવે ને એમ. આ વસ્તુ જે છે ને, તમે બહુ બધે ભટકો ને બહુ બધે ભટકો ને પછી તમે થાકી જાઓ ને ત્યારે એનો ભેટો થાય. તમારી જેટલી જ લગ્નવાળા ડાઠામાં એક છે કરશનભાઈ કરી, બરોબર, તમારી જેમ જ તે એ ખોડા બાપા પાસે જઈ આવ્યા, મારી પાસે આવી ગયા. પછી રામપાલ જે છે ને, રામપાલજી, હા એની પાસે સતપાલ. રામપાલજી, સતપાલ ને રામપાલજી, એની પાસે જઈને મંત્ર દીક્ષા લઈ આવેલા છે ત્યાં સુધી છે. તો પણ શબ્દથી તો પાર છે એમ કે તો મંત્ર દીક્ષા કે મંત્ર ક્યાં લેવાના આવે છે? પણ એ તો પછી ખબર પડે ને, હા. પહેલા તો જોઈએ. જ્યાં સુધી તમારી ઓલી ન થાય ને ત્યાં સુધી શબ્દ જોઈએ. થોડા બાબા તો આ નાદ વિશે કહ્યું. નાદ વિશે તો તમે નથી. પછી આ બાબા છે ને નાદ બાદ છોડો છો એ એમ કે ક્યાં નાદ ક્યાં બના રાખે. પછી તમે કેમ થાકી જાય એવું કઈ એની બનાવટ તો નહીં કરાય? હે, જેની કે બનાવટ તો નહીં કરાય. ઘણી મહેનત આપણે થોડી કરી હોય તો હવે આપણે એમ લાગે કે અહીંયા આપણે મળવા જેવું છે. મનને એમ છે સંતુભાઈને મળવું છે. હવે સાહેબને મળવા જાય તો કાંઈ નહીં, પણ આડો હોય ત્યારે મળી તો લઈએ. મગજમાંથી તો એ કામ થયું આપણું. હા, હવે તમને મેળા હોય તમારે હરુભરું વાત કરી પછી તમને સાંભળીએ એમાં ફેર પડે. હા, હા. પહેલા સાંભળીએ એમાં હા, ફેર પડે. ને સાંભળવા છે બીજું ક્યાં કઈ કામ કરવાનું આવે. અત્યારે હું જે કહું ને હમ. ઈ તમને અત્યારે કદાચ નહીં સમજાય. હા, એ અઘરું પડતું હોય પણ પછી પાછળથી એક ઓલા તેથી કહેવા માંગતા હાસું હતું ઘરેથી પછી એમ થાય. જ્યારે સમજાય છે ને ત્યારે તમને બધા જેટલા કીધું ને બધું એક એટલા બધાયનું ઓલું થશે કે ના એ કીધું એ નક્કી, એ કીધું જ લાગે છે બધું. ઘણા થઈને બધું એક જ લાગે છે. તો હજી નક્કી નથી થતું તમારે. નક્કી થતું જાય છે તો પછી ભટકાન મટી જ જાય તમારે. વાત તો આ શું કે બાબા સત્કર્મ કે હા, ઈમાનદારી બે ઈમાની છોડો. આપણે સત્ય કે સત્યને પકડો. આપણે એમ કે સત્સંગ એટલે સત્યને પકડવું. આપણે કહીએ છીએ આપણે સંતો એટલે વાત તો એક જ થઈ જાય છે ને. શું કે છે કાંઈ નહીં. વાત તો એક જ થઈ જાય. તમે વાત કરો એ વાત એક જ થઈ જાય છે. પછી યોગાન ધ્યાન ને મંત્ર નાદ ને આ તેની તો વિધિ તો બધા બતાવી. હું કામ ન પહોંચીએ કે એટલે કાંઈ ને કાંઈ જોઈને એમ એમ જ છે ને. હા, હા, ઈ જે છે ને ઈ ખીલે બાંધવા હાટું થઈને છે. હા સમજાણું? તમે ખીલે બંધાવ ને એ હાટું થઈને છે એ આપો. અત્યારે હું તમને કહી દઉં, હા જેથી તમને ખરેખર સમજાશે ને ત્યારે મારા શબ્દો, ત્યારે તમને એમ થાય કે આ ચંદુભાઈ જે કીધું ને એ હાસું. અત્યારે છોકરું તમારા કાંખમાં છે ને તમે છોકરું ગોતવા નીકળ્યા છો. હા એ વાત બરોબર છે. અત્યારે નહીં સમજાય હજી, પણ જ્યારે એ સમજાશે ને ત્યારે તમને વાતમાં સમજાઈ જાય છે. હે વાતમાં સમજાઈ જાય. ના, એ- પણ અનુભૂતિમાં નથી આવતું ને. અનુભૂતિમાં આવતું હોય
તો ક્યાં બી છોકરું ગોતવાનું આવે તમે સમજો ને કાખમાં છોકરું ને જો છોકરું ગોતે અનુભૂતિમાં છે ને અનુભૂતિમાં અહેસાસ કઈ અનુભૂતિ ન એવું થાય એવું કોઈ વસ્તુ થતી નથી અને મનને- જે કાંઈ હે મનને ઠેકાણું મળી જાય તમારી તો- કલ્પના જે કાંઈ થાય છે ને જે તમે કહો ને અનુભવમાં એ તમારી કલ્પના હાલો કલ્પના થાકીને છૂટશે જ ખરી ને હે તમે જે અનુભવની જે વાત કરો છો ને કઈક અનુભૂતિ થવી જોઈએ ને એમ. ઉપલબ્ધિ થાય કે આત્મ સાક્ષાત્કાર થાય કે આત્માની અનુભૂતિ થાય એમ કે હા. તો એમાં શું થતું હોય આપણને ખબર નથી આત્મ સાક્ષાત્કાર થાય કે ઉપલબ્ધિ થાય કે આત્મા અનુભૂતિ થાય કે જે થતું હોય આત્મા આપણે સહી- એમાં કોઈ વસ્તુ કાંઈ થતી નથી હા કોઈ વસ્તુ કાંઈ થતી નથી અને જે કાંઈ થાય ને કદાચ બેભાન થઈ જાવી કે કાંઈક જ્યોત દેખાય કે કાંઈક એ તો ધરુજવી ચમત્કાર વાળું. એમ નહીં એ જે કાંઈ થાય ને એ તમારી કલ્પના છે તમારી સ્થિતિ તો બની જાય ને સ્થિતિ હા સ્થિતિ તો બની જાય ને એમ. જો હવે સ્થિતિ જે છે ને તમને કંઈ પણ વસ્તુ સાંભળવાનું મન ન થાય શાસ્ત્રની વાતે નહીં ચંદુભાઈ ગમે એવું સારું બોલતા હોય તો ચંદુભાઈ બોલે નહીં તમને ન ગમે ગમે એવી સારી વાત ભગવાનની કરતા હોય તોય ન ગમે બરોબર તમને સાંભળવી જ ન ગમે ત્યારે એ થાય ને તમને બરોબર પછી તમને ક્યાંય જવાનું મન ન થાય હા એ તો સાંભળવાની ઈચ્છા નથી તો મન ક્યાં થાય હા કે હાલો આ જાય દર્શન કરવા જઈએ હાલો આ બાપુને દર્શન કરવા જઈએ આ બાપુને મળવા જઈએ બરોબર આ બધું ન થાય ને ત્યારે તમારે સમજવાનું બાકી બીજી કોઈ અનુભૂતિ કાંઈ નહીં જે કાંઈ થાય કાંઈ તો એ બધી કલ્પના છે અને તમારું ઉપજાવેલું છે એ બધું તમારું જે મન છે તમારી અંદર મન એટલે જે શક્તિ છે એને મન કીધું છે આપણે બરોબર એ શક્તિ જ તે એ બધું કરે હમ. સમજાણું એ મન શક્તિ કહેવાય. હવે દાખલા તરીકે તમે વાડીએ જાતા હો વચ્ચે વડલો હોય કે ખીજડો હોય ત્યાં કંઈ નથી થતું હા બરોબર પણ હું તમને એમ કહું ગુણતભાઈ આ તારો તમારા ખેતરમાં જે ઓલો ખીજડો છે ને ત્યાં મેં તો મામો પાડ્યો હાથ 6 ફૂટ લાંબો અને ધોળા બગલાની પાંખ જેવા ઉગડા બરોબર હવે આ મેં તમને કહી દીધું ત્યાં કાંઈ નથી બરોબર મેં જોયું નથી મારી કલ્પના મેં કહી દીધું હવે તમે જ્યાં જાશો ને એટલે તમને આ મેં કીધું ને યાદ યાદ આવશે આવે. અને એ મામો ઊભો થાય ત્યાં પણ એ તમારો કરેલો હશે નહીં પણ એ દેખાય તમારો કરેલો હા એ તમારે ઓલા નાખી દીધું ને એ કલ્પનાથી થયું ને હા એટલે જે કાંઈ જ્યોતિ દેખાય કે જે કાંઈ અંદર શરીરમાં તેજ છે જેમ કે હું ભાડું છું ફલાણું છું આ બધી જે છે ને બધી તમારી ઉપજાવેલી કલ્પના છે તમે કોઈ પણ એક વસ્તુ પકડશો ને બરોબર ત્યારે જ મેળ આવશે ત્યાં સુધી નહીં મેળ આવે એટલે કેમ એક પકડવાનું આજે તમે અત્યાર સુધી જે કાંઈ સાંભળ્યું હોય એમાંથી એક વસ્તુ તમે પકડી લેશો ને ત્યારે હવે એમાં ઈશ્વર જે છે પરમાત્મા જે છે એના બધાય જે ગુણો આપ્યા છે જે ગુણોથી પર પણ એને ઓળખવા માટે એવું કીધું છે આપણે એક જ વાક્ય લઈએ બીજું નહીં હા બરોબર અને ઈ એક જ પકડશો તો જ મેળ આવશે હા. પછી તમારામાં જે વલી હોય તો તમે બીજું બધું પકડો અને મેળ બેહાડો તો વાત અલગ છે આખી અત્યારે આપણે એમ કીધું છે કે ઈશ્વર જે છે એ સર્વવ્યાપક છે હા ઈશ્વર સર્વવ્યાપક છે. હે સર્વવ્યાપક છે હવે સર્વવ્યાપકને તમે સમજો કે સર્વવ્યાપક એટલે શું સર્વ કહેતા આખું જગત આકાશ પાતાળ બધું આવી જાય સર્વ કહેતા વ્યાપક એટલે એમાં વ્યાપ્ત બધી જગ્યાએ એક સરખો હા એને વ્યાપ્ત કહેવાય હા વ્યાપ્ત બરોબર તો સર્વવ્યાપક છે તો છે હું ઈ હાલો સર્વવ્યાપક તો કીધો સર્વવ્યાપક છે તો શું તો આપણે એમ કે હવા બધી હવા છે હા બધી બરોબર તો હવા બધી નથી આકાશમાં બહુ ઊંચે વયા જાવ હા તો તો નથી ત્યાં નથી તો એ સર્વવ્યાપક તો ન ગણાય ને નહીં હવા નહીં બરોબર પાણી તો પાણી સર્વવ્યાપક નથી
હા બધા નથી. હા પછી જે ભૂમિ કહી, હા. આ 5 તત્વની વાત કરીએ, હા. બરોબર. તો એ અમુક જગ્યાએ ધરતી છે, અમુક જગ્યાએ નથી. ધરતી અહીંયા છે પણ આ વચ્ચે ક્યાં છે? હા, એમાં આકાશ કદાચ સર્વવ્યાપી બધે થાય. બસ હવે આને તમે આ વસ્તુ જે છે ને એ વસ્તુને તમે સમજી લ્યો ને, આકાશ કોઈ જગ્યાએ આકાશ ન હોય એવું મને બતાવો. નહીં, એ વિનાનું કાંઈ નથી. તે ખાડો ખોદો નહીં, આકાશ આવી જાય. એટલે સર્વવ્યાપક જે આકાશ છે, બરોબર, એને અત્યારે આપણે બોલવા માટે આકાશ કહીએ છીએ, પણ આકાશ છે 3 અક્ષર છે, એક શબ્દ છે, બરોબર. તો એ નથી. આકાશ બોલવા માટે કહીએ છીએ આપણે, હા, બોલવા માટે કહીએ છીએ, શબ્દ બરોબર, નથી. પણ એ નથી. પણ એની પર જે ખાલી જગ્યા જે છે ને, મારી તમારી વચ્ચે જે ખાલી જગ્યા છે ને, હા એ સર્વવ્યાપક છે. એ ઉપર અવકાશ જ્યાં હવા નથી, ન્યાય એ છે, હા બરાબર. હવે પૃથ્વી, તો પૃથ્વી પછી થઈ હોય ને, હા હા હે, આકાશ તો હોય જ. આકાશ તો હોય જ. હવે આકાશને બનાવવા વાળું કોઈ ખરું? નહીં, એ બને કેવી રીતે? તો કાંઈ નથી, એવું છે, એ ખાલી છે. એમાં ધરતી બની, પાણી બન્યું, પવન બન્યો, ઝાડવા બન્યા, આ બધું બન્યું, માણા બન્યા, કૂતરા બન્યા, ગુંદરા બન્યા, આ બધું બન્યું. અને એ બન્યું છે એ બગડે છે ને, હા હે, હા, એ તો કે બધા નહીં? માટે એવું થાય, પરિવર્તનશીલ છે. હા. તો આકાશે કઈ બગડે? નહીં, આકાશને કાંઈ નથી. હે, તમે એને હળગાવો તો હળગે? આપણે હા, ન- એ આકાશને કાંઈ થાય એમને નહીં. આપણે આ જે મોટી જે ધૂળેટી ઓલી કરીએ, હોળી, કમળા હોળી કરીએ, મોટું જબર, બરોબર ને, મોટો ભડકો થયો તો એમાંથી આકાશ કે બળી ગયું, કઈ કાળું થયું? આકાશને કાંઈ થતું જ નથી. બસ આ વસ્તુને સમજવાય ને. હવે તમે એને તમે ગોતવા ક્યાં જશો? હાલો. ક્યાંય નહીં, તો છે જ. ગોતવાનું ક્યાં આવે? જ્યાં જાવ નહીં, છે જ. હા, તો એને ગોતવાનું ક્યાં રહ્યું? તમે ચંદુભાઈ 2 છે, ચંદુભાઈ બીજા છે, 2 નહીં બીજા છે, ગુણવંતભાઈ ને ચંદુભાઈ, એટલે 2 થયા. એટલે તમે આવ્યા મળવા, સુરતથી આવ્યા કે ગામડેથી આવ્યા, 2 છીએ. એટલે હવે તમારે ગુણવંતભાઈ મળવું હોય તો તમે ક્યાં જશો? ક્યાંય નહીં. ગામડે જશો? સુરત જશો? ગુણવંતભાઈ સુરત છે, હાલો જાય. હશે બીજા નામ વાળા હશે, હા. પણ આ ગુણવંતભાઈ 2 હોય તો કયો? 2 હોય તો તમે એને મળવા જાવ ને. હમ. એટલે આટલો શેટો છે તમારી. હવે આને ક્યાં તમે ગોતો? પણ એ વાત જ્યાં ઊભું રહેવું ને, હા, આપણે દ્રઢ થવું ને, હા. મજબૂત છે ને, આપણે સંકલ્પ હવે ઈ જે છે ને, વિચાર આવી જાય. હા, ઈ જે છે ને, ઈ એના માટે જો ન થતો હોય તો એના માટે હવે તમારે કાંઈ ભટકવાનું નથી ક્યાંય, બરોબર. એના માટે તમને જે ગુરુએ મંત્ર જે આપ્યો હોય ને, બરોબર, એ મંત્રમાં લાગી જાય. અને ધ્યાન નથી કરવાનું. ધ્યાનમાં ઘણા બધા હલવાઈ જાય છે ને, મારે ઘણી બધી ફરિયાદ આવે. ધ્યાન નથી કરવાનું. તમારે બેસી આંખો ખુલ્લી રાખી અને જે ગુરુએ મંત્ર આપ્યો હોય એ સવારમાં એક ટાઈમ, બપોર સાંજે ટાઈમ મળે તો સાંજે, નહીતર સવારમાં એક ટાઈમ, એક ફિક્સ ટાઈમ નક્કી કરી નાખવાનો, એક જગ્યા નક્કી કરી નાખવાની, એક મંત્ર, એક આસન, બરોબર, જેટલું બને એટલું. પછી ક્યારેક કોઈ વ્યવહારિક કામમાં જવાનું થયું હોય, ન થાય તો માનસિક રીતે કરી નાખવાનું કે ભાઈ તમે બસમાં જે તમારો ટાઈમ બેસવાનો ટાઈમ છે તો એ ટાઈમે બસમાં બેઠા છો તો બેઠા બેઠા જે મંત્ર થાય એમાં માળાની ની કોઈ જરૂર છે નહીં. પછી ઘરે બેસો ને, ઘરે તોય માળાની જરૂર નથી, બરોબર. એકદમ શાંત થઈ, સ્વસ્થ થઈ અને બેસી જાઓ. અડધી કલાક, કલાક, 15 મિનિટ, જે તમારી પાસે ટાઈમ હોય, જે મંત્ર ગુરુએ આપ્યો હોય, બરોબર. ભાઈ રામ આપ્યો છે, બરોબર, તો રામ રામ રામ, કોઈ બીજું સાંભળવો ન જોઈએ, બરોબર. પોતાથી, આ બરોબર. હા, પછી જીભેય નો હલવી જોઈએ, મોટું બંધ, જીભેય નો હલવી જોઈએ. બસ આટલું આ કર્યા કરો. આ કર્યા કરશો એટલે તમારું જે મન છે ને સૂક્ષ્મ થતું જશે અને પછી આ જે આકાશ તત્વ છે ને એ પછી તમને સમજાશે. પછી તમારે રામે છૂટી જશે. રામ નામ જે છે ને, ગુરુ, હું તો રામ નામ બોલું, તમારો ગુરુ મંત્ર જે હોય તે, પણ એ છૂટી જશે પછી. કારણ કે તમને ખબર પડી જશે કે આ તો આ નામથી પર છે, શબ્દથી પર છે,
અને જો શબ્દ એ હું છોટ્યો રહીશ તો હું એને પામી નહીં શકું. હા તમે શબ્દ એ છોટ્યો, એ શબ્દથી પર છે. તમે આ વિઠ્ઠલવાડી તમે ઉતર્યા, એને છોડ્યું ન હોત તો તમે અહીં આવી શકે, નહીં. ચંદુભાઈને મળી શકે. એને છોડ્યું તારે મળ્યા ને તમે. હા તો જે શબ્દથી પર છે, પણ શબ્દનો એને પામવા માટે શબ્દનો આધાર લેવો પડે. આજે હું કાંઈ બોલું જ નહીં, હું જે બોલું છું ને તમે સાંભળો છો ને, એ શબ્દનો આધાર છે, અક્ષરનો આધાર છે. હું કાંઈ બોલું જ નહીં તો તમે શું સમજવાના છો? બોલ્યા એને ન સમજાય ને, સમજવા માટે તો જોઈએ જ છે. આ છે. હા એ બરોબર છે. હવે આ દ્રઢ ન થાય તો એના માટે તમારું ભજન ઘટે છે, હા એ વાત તમારું ભજન પાકે. બરોબર? કેરી હોય, કેરી એ પાકી જાય એટલે એને મેળે પડે, ચોટી રહે. નહીં પાકે એટલે ગમે એવી વસ્તુ પાકે એટલે કરી નાખે. તમારું ભજન પાકશે, તમને આ તત્વ સમજાય છે એટલે તમારો શબ્દ છૂટી જશે. બધું દીવાબત્તી છૂટી જશે, અગરબત્તી છૂટી જશે. નહીં એવું તો હું તો તમને- કઈ કરતો નથી પહેલેથી. હે દીવા નહીં, અગરબત્તી જે- ને જે- કાંઈ નહીં. આ ધ્યાનમાં કંઈક બેસતા ને કંઈક ન બેસતા ને એવી રીતનું બધું હાલે. નહીં, આમાં નિયમિતતા જોઈએ. હા રેગ્યુલર નિયમ. જ્યાં સુધી તમને ન સમજાય, બરોબર, તો ત્યાં સુધી તમારે નિયમિતતા જોઈએ. એમાં મેં કીધું ને, એક ગુરુ, એક મંત્ર, એક આસન, એક સ્થાન, આ બધું એક જોઈએ. એવો કેટલો સમય કરવો પડે એવો નથી કે એવું કઈ ન હોય. અને 12 વર્ષે ભક્તિ ફળે 12 વર્ષે ભક્તિ ફળે, 12 વર્ષે લગાતાર. મેં ચોખ્ખું ફૂલ કીધું છે, બરોબર. અત્યારે હું જે બોલું, તમે જે અહીંયા સુધી મને મળવા જો આવ્યા હોય, હા બરોબર, હા. તો મેં 18 વર્ષ ભજન કર્યું છે. ગુરુએ જે આપ્યું ને એનું 18 વર્ષ એક દી નથી પડ્યો એના માટે. એક દિવસ એવો નથી પડ્યો કે મારા આજ ભજન ન થયું. સારી વાત કરી. તો તમને આ ઉપલબ્ધિમાં કઈ કે આ તમે કેમ બધા સમજાઈ જોઈએ હે આ ખાલી ભટકાવ મટી ગયો અને સમજ પાકી થઈ ગઈ એ જ કે પણ કેમ એમ બીજી નહીં. અહેસાસ અનુભૂતિ કઈ ઉપલબ્ધિ એવું એ કઈ ભૂલી જાઓ તમે. અહેસાસ હું તમને કહું છું, તમે અહેસાસની ને એની જે ઓલી થાય ને, બેભાન થઈ જાય, ધરુજાટી આવે, નહીં, એવું એની નહીં. વાટે રહેશો ને તો મેળ નહીં પડે. પણ આ બુદ્ધ ભગવાન ઉપલબ્ધિ થઈ ગઈ કે હે બુદ્ધ ભગવાન ઉપલબ્ધિ થઈ ગઈ પછી આ ઓશો ને તો ઉપલબ્ધિ થઈ એમ કહે છે ને હા. કેવલ વાત એ છે આપણે એ તો છે પછી ઘણા એવા સંતોના છે ને દાખલા હા. જ્ઞાન છે એવા સ્વામી વિવેકાનંદના છે રામકૃષ્ણ પરમહંસના છે પણ એ કોઈ બેભાન નથી થઈ ગયા ને કોઈ તડફડિયા બેભાન ની નથી ક્યાં બસ વાત છે? બસ તો ઉપલબ્ધિ ભાઈ વાત નથી, પણ ઉપલબ્ધિ એક હા. અહેસાસ કે અનુભૂતિ કંઈક આપણે એવો અહેસાસ થઈ ગયો હવે અહીંયા આવી જાય બરોબર હવે તો અહીંથી જાય પછી અહીંયા આવવાની તરફ ન રહી કાલ પાછા નીકળે તો અહીંયા ન આવવું પડે પાછું એમ કહેવાનું આવી ગયા નહીં ન આવ્યું હોય તો આપણે એમ થાય કે આ ગયા હોત તો સારું તો આવી છે યાદ આવે કહેવાનું વચ્ચે હું મને તો જો, ખબર નથી કઈ જે તમને એમ થાય છે કે ચંદુભાઈને જ્ઞાન થઈ ગયું છે, એવું થાય છે તમને એમ થાય છે કે મને શું ખબર પડે કેમ? આપણે આંતરિકમાં શું થતું એ તો ખબર નથી નહીં. દેખાતું જ નથી હું જે બોલું છું એની ઉપરથી તમને એવું, જો ઘણા બધાએ કીધેલું છે, હા ઘણા બધાએ વિડીયોમાં મને કીધેલું છે, તમને જ્ઞાન થઈ ગયું છે, પરમાત્મા જેમ છે એમ ઓળખાઈ ગયો છે તમને, હા તો બરોબર. તમારી વાતની સરળતા હા. જે શબ્દોથી માણસ સમજે એટલે સમજીને એને અહેસાસથી કહેતા હોય પછી તમને હું છું તમને ખબર હોય ને હા, પણ હું એનું કહું છું બધી વાતો તમને, સાંભળીને કહી દે નહીં, હું એનું તમને કહેવા જાઉં છું. હા એનું તમારા શબ્દોમાં સરળતા છે કે નહીં હા, હા એ તમે તો એ કીધી ને. બધું જે છે ને, જ્યાં સુધી આજે મેં વિડીયો મૂક્યો ને, સુરત 2 દી પહેલા સુરત વાળા એક ભાઈ હારે વાત થઈ હતી, હા બરોબર, એટલે મેં ટાઇટલ એવું આપ્યું, મેં કહ્યું તમે છે ને, મેં એને એમ કીધું હતું તમે બીજું જેને કીધું ને કામ ક્રોધ લોભ ને એ બધું મારવા પડે ને પછી બધી ઓલી થાય ના તે, મેં કહ્યું એમાં તમે સમય પસાર કરશો, હા બરોબર, તો તમારો સમય વયો જશે. તમે પરમાત્મા એનું લક્ષ્ય રાખો, એ કેવો છે, કેમ છે, ક્યાં રહેશે, શું છે એનું રાખો. બીજું કામ ક્રોધ ને એની મારવાની પડી મૂકો, એને જે કરવું એ કરે, કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને તમે શું કામ જોવો છો, બરોબર. મેં નહીં કીધું. પછી મેં એને કીધું તમે એ વાત સાંભળી છે
કે ભેંસ માંદણામાં પડે. હા હા, એટલે ભેંસ માંદણામાં પડે એટલે ડેડકા કાંઠે નીકળી જાય. તો કે હા, તો તમને જ્યારે તત્વ સંભળાઈ જાય એટલે તમારા ઓલામાંથી જે દુર્ગુણો છે ને એની મેળે નીકળી જાય. બોલો હવે વાત કરો. જો હવે આ વસ્તુ છે, તમે જ્યાં સુધી કાંઈક અનુભવ થાય એવી વાતે રહેશો તો કાંઈ નહીં. મને કોઈ વસ્તુ શરીરમાં કોઈ પણ કાંઈ થયું નથી. દેહથી હું જુદો પડી જાઉં કે દેહથી બહાર કે બધી જે છે ને, અને કદાચ થઈ જાય ને, આ બધું થતા હશે, આપણે તો થયા નથી, બરોબર? એ કદાચ થતા હશે તો હું એને કલ્પના માનું છું. એ વાત બરોબર. અને જે આ જો છે ને શબ્દની મારામારી છે, શબ્દથી જ તમને સમજાશે, શબ્દથી જે પકડશો તો જ તે કે જે થાય છે અને મટે છે એ ઈશ્વર નથી. થાય મટે એ નથી. એ વાત બરોબર. એટલે જે કોઈ વસ્તુ થાય અને મટે એ ઈશ્વર નથી. ઈશ્વર છે ને બન્યો નથી, બગડશે નહીં, આ ઈશ્વર છે. આટલું આ તમારે નક્કી કરવાનું, આને બુદ્ધિ લેવાની. અને જે કાંઈ થયું, બરોબર, જે કાંઈ થયું અને બગડ્યું એ ઈશ્વર નહીં. તો મનનો તરંગો મટી જાય એમ કે આપણે જ મટાડવાની. મનની જે તરંગો હોય, ચાલો ગમે ઈચ્છા. હવે તમને અહીંથી તમે ગયા હા. પછી તમને ચંદુભાઈને મળવાનું ઓલું થાય. નહીં મળી જાય કે ન થાય. વાત પ્રશ્ન રહી ગયો હોય તો થાય. કાંઈ રહી ગયો હોય ઈચ્છા તો થાય, નકર શું થાય? પણ એ ક્યારે થાય? જ્યાં સુધી સમજાણ્યા પછી મટી જાય બધું, એમ હું કહું. હા, મોટું. નહીં સમજાય, બરોબર, ત્યાં સુધી તમારે એ બધું રહેશે. આ ઈચ્છા અપેક્ષા હોય ઈ. હે, ઈચ્છા અને અપેક્ષા. એ બધું જે છે ને એ તમને પછી ખ્યાલ થઈ જાય તમે એ નથી. હા, એ નથી. ઈચ્છા અપેક્ષા તમે નથી, તમે એને જોનારા છો. હા. અને એ જે છે ને ઈચ્છા, એ આ જે શરીરના ગુણો છે, શરીર હશે ત્યાં સુધી બધું થશે, શરીર નહીં હોય ત્યારે નહીં થાય. પણ તો આપણે શરીરે આપણે છે ને આપણું હોવું છે હા, એવો કઈ અહેસાસ કે એવો કઈ અહેસાસ કે એવું કઈ નહીં તો છે જ અત્યારે છે એમ જ. એવો કઈ ફેરફાર થાય હું આપણા શરીર છે, તમે- શરીર મારું છે, અમારું હોવાપણું તો છે ને, હું સૌ શરીર હું નથી. બસમાં ભૂતનું થઈ જાય ખબર છે એનું આમ પાકું કરાડ કટ અનુભૂતિ એમ કે એવું પણ એવું એ કલ્પના છે. તમને ખબર છે ગુણુભાઈ શરીર છે એ તમને ખબર છે? આપણે શરીર તો જોઈ છે ને, આપણે શરીર છે ઈ તો ખબર જ છે. તો ગુણુભાઈ છે આનો? નહીં એ તો નથી, ઈ તો ના બસ પાડે. એ ગુણુભાઈ જે છે ને, ગુણુભાઈ જે છે ને એ છે. ગુણુભાઈ આ શરીરને જોવે. અત્યારે તમને જો એમ થાય, બરોબર, કે આ શરીર ચંદુભાઈ હારે વાત કરે છે, એ અહેસાસ તમને થાય હા છે ઈ? હા, એ તો થાય જ ને. કે ચંદુભાઈ હારે આ શરીર અત્યારે વાત કરે છે, હા, વાત કરો. તો જુદા પડ્યા તમે હા. કે ન પડ્યા? હા, એમ જુદા પીડ્યા વાત બસ કરી. આ જ વસ્તુ છે. આ શરીરથી પર થયું. તમે જે કીધું ને ઓલો કે શરીરથી જે પર થાય, આને શરીરથી પર થયું કહેવાય. હમ. તમે જે કાંઈ યાત્રા કરો, સવારમાંથી જાગ્યા, બરોબર, આ મેં ચોખ્ખું કીધું છે, કેટલી વખત કીધું છે, હા બરોબર, કે સવારે તમે જાગ્યા, પથારીમાંથી ઊભા થયા, બરોબર, તો તમારા ઘરના જુદા છે, તમારીથી જુદા, તમે બે છો હા એટલે તમને જોઈ શકે કે પથારીમાંથી ઊભા થઈને બાથરૂમમાં ગયા. હા હવે એ તમારે ને તમારે જોવાનું છે કે ગુણુભાઈ પથારીમાંથી ઊભા થયા, હા બાથરૂમમાં ગયા, હા. બ્રશ લીધું, ટ્યુબ લીધી, બ્રશ કર્યું, મોઢું ધોયું, નાયા ધોયા, કપડાં બદલ્યા, નાસ્તો કરવા બેઠા. હવે આ તમારે ને તમારે જોવાનું છે. હમ. એ તમે શરીરથી પર કહેવાય.
પછી જે તમે હમણાં કીધું ને ઈચ્છાઓ વાસના, શું કીધું? ઈચ્છા અપેક્ષાઓ, બરોબર. પછી તમે એને જોશો, અને એ પછી જ્યારે ખરેખર વસ્તુ સમજાઈ જશે, બરોબર, પછી ઈચ્છા અપેક્ષા થશે જ તે, જે ખાવાની, નાવાની, ફરવા જવાની, છોકરા પરણાવવા, વ્યવહારમાં જવું, કોઈક મરી ગયું તો નાવા જવું, બરોબર, એ બધુંય તમે કરશો. એ બધું કરવાનું છે. દેવે છે ત્યાં સુધી બધા વ્યવહારો કરવાના છે, બરોબર. પણ એ શરીરથી પર થઈને પછી પછી એમાં એને બહુ લગાવ ન રહે, ઉપરામથી જો વ્યવહાર થઈ જાય કેવું થાય ને. મેં ચોખ્ખું કહું કે આપણે મંદિરે જઈએ છીએ, દીવાબત્તી કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ, એ પરમાત્માને સમજવા માટે જાય છે. એને સમજ્યા પછી સમજીને જાય છે. પહેલા સમજીને નથી જતા, સમજવા હાટું જાય છે. એ કેવો છે, આ છે. સમજી ગયા પછી સમજીને જાય છે. શું કામ? પછી હું સમજવી છે કે ભાઈ આપણી પરંપરા છે, આ મંદિર છે, આ મૂર્તિ છે, આપણી પરંપરા છે, બરોબર. એ પરંપરા મુજબ આપણે જવું પડે. મંદિરમાં જાય છે તો એમાં એક સાધુ બ્રાહ્મણનું કુટુંબ હોય, અગરબત્તી દેવાબત્તી આ બધું કરતું હોય, તો એનો નિર્વાહ હાલે છે. એમાં તમે જે કાંઈ 5-10 રૂપિયા નાખતા હો, ગામડાનું હોય તો એમાં બધી મહિને ઓલા વર્ષે દેતા હોય સાધુઓને, તો એ મંદિર છે એમાં એક જણાનું કુટુંબ હાલે છે, એનું ઘર હોય છે. એટલે આ સમજીને આપણે જઈએ છીએ કે આપણે જવું જોઈએ. એનું હાલે છે આ પ્રમાણે. અને જો સમજ્યા પછી આપણે બધું બંધ કરી દઈએ તો આપણે જડતામાં ગણાવીએ, આપણે જડ થઈ ગયા, જડ થઈ ગયા, તો એ સમજ્યા નથી. પછી જે બધી વસ્તુ આપણે ખોટી કહીએ, બરોબર, અને ન કરીએ તો આપણે જડ થયા, આપણે પામ્યા નથી. એમાં જડતા ન આવે. પરમાત્મા જડ નથી, એ કોમળ છે, નિર્મળ છે. પછી તમારામાં આવે ને એટલે તમારામાં નિર્મળતા આવે, કોમળતા આવે તમારામાં. તમે હિમાલયમાં જાઓ તો તમને ઠંડક મળે ને, શરીર ઠંડુ થાય. રાજસ્થાનમાં જાઓ ગરમ થાય ને. તો પરમાત્મા જો તમારામાં આવતો હોય, સમજાતો હોય, તો એ નિર્મળ છે, કોમળ છે, સહજ છે, તો એ ન આવે હે. પછી આજે મેં કીધું ને, આજનો વિડીયો મૂક્યો કે ભેંસ માંદણામાં પડે એટલે ડેડકા કાંઠે નીકળી જાય. ડેડકા એટલે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, મારું તારું, આ ડેડકા. પરમાત્મા આમાં આવે. ભેંસ પાણીમાં જાય એટલે ડેડકા કાંઠે નીકળે. પરમાત્મા જેમ છે એમ તમને સમજાય એટલે તમારી અંદર જે દુર્ગુણો છે તમારે કાઢવાનો જવાના હોય. તમારે બીડી વગેરે હાલતું ન હોય, માવા વગેરે હાલતું ન હોય, બરોબર, તમારું ભજન વધે. તમને આ તત્વ જ્યારે સમજાય ત્યારે તમારે બીડીની જરૂર ન પડે, માવાની જરૂર ન પડે તમારે. કારણ કે તમને અંદરથી રસ મળે છે. તમને જ્યારે અંદરથી રસ મળવા મળે ત્યારે બહારના રસમાં તમને રસ ન રહે. તો આ રસ વયો જાય પછી પરમાત્મા મળે કે પરમાત્મા મળે એટલે રસ બધો વયો જાય? પરમાત્મા મળે પછી વયો જાય રસ. તો આ રસ વહી જાય પછી પરમાત્મા મળે એમ નહીં ના, ત્યાં સુધી આ બધું રહે. તો ઈ અહેસાસ અનુભૂતિ ન થઈ ને? ના, અહેસાસ ઈ જ થયો ને. ઈ અહેસાસ અનુભૂતિ તમે કયો તમારે. હા, જો તમારે વ્યસન તમને એમ થાય કે હારું મારે હવે બીડીની જરૂર નથી પડતી, હવે મારે ચાની જરૂર નથી પડતી, બરોબર, મને બગાહાઈ નથી આવતા, મને માથું નથી દુખતું, તો તમારે સમજવાનું કે પરમાત્મા કાંઈક તમારા થોડા કંઈ તમારામાં આવ્યો. પછી તમને કોઈએ માન આપ્યું, અપમાન આપ્યું, અપમાન કર્યું, તુકારો કીધો, બરોબર, તો તમને સહેજે કાંઈ ન થાય તો તમારે સમજવાનું કે કંઈક થોડુંક આવ્યું હોય. હા, બરોબર, થોડુંક કંઈક આપણે આવ્યું સમજણ વધી એમ ગણી, જે ગણી. હા, કારણ કે તમને ખબર છે હું શરીર નથી,
તમને અપશબ્દ કીધા હોય મેં, તમને લાગે નહીં અપશબ્દ, તો તમે શરીરથી પર થયા, તમને ખબર પડી હું શરીર નથી, શરીરને હું ચલાવવા વાળો છું, હું શરીર નથી. શરીરને કીધું છે, મને ક્યાં કીધું છે? બાંધણ થઈ હોય તમારી શરીરમાં, પાડોશીને બાંધણ થઈ હોય, એને 2-3 ગાળીઓ ઓલાઈ દીધી હોય તો તમને કાંઈ થાય? હે? હું કામ નથી થતું? એ શરીર તમારથી જુદું છે એટલે તમને નથી થતું કંઈ. તમને થાય તો તમે શરીર, તમે પોતાને શરીર માન્યો, બરોબર? તમે પોતાને શરીર માન્યું તો તમને સુખ દુઃખ થાય, નકર કાંઈ થાય નહીં. બીજો અહેસાસ એ કહો, અહેસાસ થાય તમે છે ને, હું તમને અહેસાસની ઓલી છે ને, અહેસાસ થાય તમને ખરેખર પરમાત્મા જેમ સેમ ઓળખાઈ જાય ને, એટલે તમારા કામ જે છે ને, વ્યવહારિક કામ બધા જ સરળ થઈ જાય. આ અહેસાસ તમારે કરવો હોય તો. નરસિંહ મહેતાના 52 કામ કર્યા ભગવાને, બરોબર? હું કામ? એને જાણી લીધો હતો. મીરાબાઈનું ઝેર એને મટાડ્યું, હું કામ? એને જાણી લીધો હતો. જેટલા ભક્તો થઈ ગયા, જેને જાણ્યા છે, બધાના કાર્યો, દેહના કાર્યો, વ્યવહારના કાર્યો બધા સરળ થઈ ગયા છે. એટલે તમારું જે કાંઈ કાર્ય હોય, વ્યવહારિક કાર્ય, બરોબર, એ જે સહજ થવા માંડે, સરળ, તમે વિચારો, બરોબર, તમે વિચારો અને 2 દી 5 દીમાં તમારું કાર્ય થઈ જાય, તમારે કોઈ પ્રયત્ન કર્યા વગર, તો સમજવાનું કે પરમાત્માની કૃપા મારી અંદર થઈ છે. આ અહેસાસ તમારે જોવું હોય તો, તમારી દ્રષ્ટિ હોય તો. આ અહેસાસ કોઈ ચમત્કાર કે આ નથી ના, પણ એ બધું સરળ સહજ થઈ જાય એમ. હા, એ તમારે સમજણ એમ જ. પછી તમે ઘઉં વાવ્યા, ઘઉં કાલ લણવા જવાના છે, દાળિયા કર્યા, આજ વરસાદ એવો ખાબક્યો કે તમારે દાળિયાને જવું પડ્યું નથી, છતાંય તમને દુઃખ ન થાય. એ છે પરમાત્માની એવી ઓલી હશે, ઓલી વખતે દેશે, નકર એ ક્યાં ભૂખ્યો રાખવાનો. સહેજ પણ દુઃખ ન થાય તમને, સમજવાનું કાંઈક મારી અંદર આવ્યું છે. પછી તમે 5 વીઘામાં ઘઉં કર્યા છે, બરોબર? દર વર્ષે 1 વીઘામાં જે આવતા હોય, મારો વિષય નથી એટલે હું નથી કહેતો, આપણે 1 વીઘે 50 મણ થતા હોય, 10 મણ ગણો ને, આ 10 મણ થતા હોય, આ 10 મણ દર વર્ષે થાય છે. 10 મણ એમ 5 વીઘાના તો 10 મણ એટલે 50 મણ ઘઉં થયા. પણ આ વર્ષે 100 મણ ઘઉં થયા, તો હરખાવ નહીં તમે. પછી એને કીધું આ બધું આવે. આ અહેસાસ તમારે જો અહેસાસ કરવો હોય ને, તો આ અહેસાસ, આ જોવાનું. બાકી કોઈ વસ્તુ નહીં. અને બધે એક થતું હોય ને, બધે જ્યાં જાવ ને તમે એક થતું હોય ને, પછી એ નક્કી થઈ જ જવું જોઈએ. હા, તો એ નક્કી થઈ જવું જોઈએ. તમે જો એમ એવું કઈ બહુ ઓછા વધુ થાય ને કઈક આવવામાં, તો કે બહુ વાગતું નથી, એવું નથી થતું. થાય ક્યારેક, પણ હજી તમે જે બધે ભટકો છો ને, હજી બસ એમ એ બધી ભટકાને મટી જાય, બધી ભટકાને મટી જાય. પછી તમે જાઓ ખરા, પણ શું કામ? તમારા માટે નહીં, પરમાત્માને તમે જાણી લીધા પછી છતાંય તમે જાઓ ખરા કોઈ સત્સંગમાં. પણ હું એમ કહું, ગુણભાઈ આવજો ને, આજ આપણા ઘરે સત્સંગ છે, તો એ મારા ઓલાના લીધે તમે આવો. તમારે પરમાત્માને તમારે કાંઈ જરૂર નથી, તમારે પરમાત્માની કાંઈ જરૂર નથી, તમારી પાસે જ છે. પણ એક મેં કીધું, મારો ભાવ છે, કે મારા ભાવના માટે તમે જાઓ. કે ભાઈ દેવ મંદિરે જવાની કોઈ જરૂર નથી, બરોબર? તમે જ્યાં જાઓ ત્યાં પરમાત્મા ત્યાં જ છે, ત્યાં જાઓ ને. એવો છે કે મંદિરમાં બેઠો છે ને અહીં નથી,
એ તમને ખબર, પણ છતાંય મંદિરે જાઓ તમે. શું કામ? એ આપણી પરંપરા છે, જવું જોઈએ એ માટે જાઓ. હા, બરોબર છે. એ આપણી વ્યવહારિકતા કે પરંપરાગત પરંપરા, આપણી પરંપરા જો બધાય સમજી જાય તો કોઈ મંદિરે જાય નહીં, તો મંદિર ખંડેર થઈ જાય. હા, ત્યાં જે પૂજારી રહેતા હોય એ ભીખ માગવા માંડે, કાં તો કોઈ ન આપે, બરોબર, તો એનું વ્યસ્ત વ્યસ્ત થઈ જાય, બરોબર. એટલે એ માટે થઈને સમજ્યા પછી સમજીને જવાનું. હા, એ વાત બરોબર છે. પણ એક જાવા ખાતર પછી ચાલો જ ભાઈ સમય પસાર કરવા માટે જઈએ. બરોબર છે. આ જે સમજણ આવે ને આ બધું, હા, એમાં બધું આવી જાય. હા, એ બરોબર છે. અને સમજાશે ને તારે એક ઝાટકામાં સમજાશે તમને. કેટલા? એક જ ઝાટકો, વાર જ નહીં લાગે તમને. હા, એ તો ખબર પડી ગઈ. ઓલું તમે કીધું એમ કે છોકરો તો મારી પાસે, પછી ક્યાં ગોતવાનું? રોજ ક્યાં પછી તો ગોતવાનું? બહાર જવાનું જ ગોતવાનું. હા કોક કે કાંઈ હશે તો નાના ભાવે આવી ગયું ને ના હોય તો ભલાઈ રહ્યું તમારે. હા, એ. એટલે એમાં જ હું કહેવા માંગુ છું કે જે આ વાત છે, જે આ જે કન્ફ્યુઝન થાય વાતનું ત્યાં એ ત્યાં કંઈક આધાર વગરનું તો આ ભટકણ તો માનો ભટકણ મારે ક્યાં કરવું થાય છે ને. હા ઈચ્છા થાય ને તમને મળવાની ઈચ્છા થાય જવું પડે ને. હા, તો ઈચ્છા થાય શું કામ થાય એમ કહેવાનું છે. હવે ત્યાં કંઈક જવાની ઈચ્છા ક્યાં થાય? પણ નથી પ્રાપ્ત થયું 500 એટલે. કિલોમીટર આપણે જાય, આપણો સમય પૈસા પણ ખર્ચ, પ્રાપ્ત નથી થયું, તમે હજી એટલે ભટકાણ છે તમારી, એટલે ભટકાણ છે. આમ એક બાજુ તમે એમ કહો કે ભાઈ પ્રાપ્ત એ શેષ હા, એ વાતે એ તમારે નક્કી થવું જોઈએ. હા, નક્કીપણું એટલે એ નક્કીપણું નથી ને, હા. સમજ ઘટે છે ને એમ હા કહેવાનું. હા હા હા, ભજન ઘટે છે. ભજન ઘટે, હા, સમજ ભજન ઘટે. ભજન જ્યાં સુધી ભજન ઘટે ને, બરોબર. હવે આપણે હોય છે એની અંદર હુતલી નાખો, જાય છે? નહીં, નો. દોરો જાય કે નહીં? હા, બરોબર. દોરો ક્યારે જાય? દોરો પાતળો છે હા, અને હુતલી છે ને ગાડી. જાડી છે. એટલે જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આપણે સમજવાનું આપણી બુદ્ધિ જાડી છે, હા, ગાડી. આપણું મન જાડું છે, હા, બરોબર. હવે દોરો છે એ મન પાતળું થયું, એ સૂક્ષ્મ થયું, બરોબર. એ સૂક્ષ્મ થાય તો હોયમાં દોરો જાય. પૂતળી છે, પૂતળી જાડી છે, પણ તમે એને આમ ઓલી કરીને પાતળી કરો હા. તો એ થોડીક જાય છે, આખી નહીં જાય. નહીં, જાય નહીં. હે, કામ ન થાય એનાથી કાંઈ. થોડીક જાય પણ કામ ન થાય, પણ એને તમે પાતળી કરો ત્યારે. એમ તમારું જે મન છે ને, મન જે જાડું થયું છે, જે સૂક્ષ્મ થાય, બરોબર, ત્યારે તમને સમજાય, એ મટી જાય. સૂક્ષ્મ એટલે મટી જાય. હા, આ મન જે ઊભું સૂક્ષ્મ થયું છે, ઝીણું. હા, મન જે ઊભું થયું છે, ઊભું કર્યું છે, બરોબર, હા. એ ઊભું કર્યું, એ મટી જાય. હા, બરોબર છે. હવે આપણે વાત આવી મૂળ વાત કે પરમાત્મા છે, ઈશ્વર છે, કોઈએ બનાવ્યો નથી, હા, કોઈ બગાડી નહીં શકે, કોઈ મટાડી નહીં શકે, બરોબર. અને જે થાય છે અને મટે છે એ પરમાત્મા નહીં, હા, બરોબર છે. હવે આ ગુણુભાઈ જ્યારે નહોતા, ગુણુભાઈનું શરીર નહોતું ત્યારે શું હતું વિચારો તમે? ત્યારે આપણે ક્યાં કાંઈ ખબર છે? કેમ ખબર પડ્યા પછી તો ખબર તો પડે ને તમને? હા, તમે બન્યા પછી તો ખબર તો પડે ને? હા, કંઈક હશે એવું અનુમાન કહીએ છીએ, આપણે ખબર નથી. હે, કંઈક હશું. ના. વહી ગયું. એ કહું તમને. હવે તમે આમ તમને મેં જે કીધું એમાં તમને ન સમજાવું, લાઈટ ન થઈ કે ભાઈ ગુણુભાઈ બન્યા છે અને ગુણુભાઈ બગડશે, એની અવસ્થા પૂરી થાય, હા, બરોબર. હા. એટલે ગુણુભાઈ ઈશ્વર નથી. થાય ને મટે છે. ગુણુભાઈ થયા પેલા બાળક હતા, યુવાન થયા, બરોબર, ગઢપણ તરફ ગયા, થયા અને મટવા તરફ ગયા. તમારા બાપા છે, હા, એના બાપા છે, નથી. એ મટી ગયા ને, હા, મટી. બરોબર. હત થયા તો ખરા ને, હા, મટી ગયા. ઈ નથી, ઈ ભગવાન નહીં. હા,
બરોબર? જે થાય અને મટે એ ભગવાન નહીં. હવે તમને મૂળ ઓલા નથી સમજાણું એટલે તમને ઓલા ઉપર લાવું. અહીંયા ગુણુભાઈ કલાક પહેલા બેઠા હતા નહીં તો અહીં શું હતું? કાંઈ ખાલી જગ્યા હતી, હે ખાલી જગ્યા હતી, કાંઈ નહીં. ખાલી જગ્યા હતી ને. હવે ગુણુભાઈ વ્યા જાય પછી શું રહે? કાંઈ નહીં, પાછી ખાલી જગ્યા. એની જ રહે ને. હા તો આ એ જે ખાલી જગ્યા છે ને હા એ જ ઈશ્વર છે, એ જ તત્વ છે. હવે તો કાંઈ નથી એવું છે, એ પરમાત્મા છે એમ બધું કેવું છે પણ એમ એમ સમજથી સમજમાં તો આપણે આ ઘણા ટાઈમથી સત્સંગ સાંભળતા હોય છે એમ તો આવે પણ તમે કહો એમ આ ઉપલબ્ધિમાં કે એમ આપણે કંઈ કહેસાસ કે કેમ આવી ભડકડ મટી જાય તો થાય ને એમ. એ ઓલા થયા પછી ભટકણ નથી. તમને ખબર પડી ગયેલા છોકરો તો કાંખમાં છે પછી ક્યાં ગોતવાનું? પછી ક્યાં ગોતવાના છે? આ ખબર પડે તમને પછી તમારી ભટકાની મટશે. કાંઈ જ નહીં મટે. બરોબર. યા. અને આને વાગોળવાનું, આને વિચારવાનું. હા મેં તમને બધાને મેં ચોખ્ખું કીધું. તમારે ફઈએ આટલામાં જો સમજાઈ જાય ને તો તમને આટલામાં સમજાઈ જાય. હા સમજાય છે, આ નામ તો પાડેલું છે. નહીં, જો આટલામાં તમને કહું તો આટલામાં તમને લાઈટ થઈ જાય. હા એ વાત બરોબર. આગું જોયેલું નથી. તમને તમારા ફઈએ નામ પાડ્યું બરોબર, એ પહેલા તમે શું હતા? કાંઈ નહીં, આપણે હતા શરીર હતું તે પેલા કદાચ ઘણી એની પેલા આગળ શરીર ક્યાં? નહીં, આપણે નામની જ વાત છે. હા નહીં, નામ તો બદલીએ કેમ પાછું? નહીં તો એ તમે વિચારો છે નામ તો ખાલી આ તો હા, એમ. ઓળખે છે, આ સંધુભાઈ છે. તો તમે એ નક્કી કરી નાખ્યું હા કે હું ગુણુભાઈ છું, હા હું ગુણુભાઈ છું. આટલી કેટલી વખત કીધું ફયન બાયન બાપાયન કાકાયન, એટલે તમારે નક્કી થઈ ગયું ને હું ગુણુભાઈ છું. જે તમે મૂળ હતા એ તમે ભૂલાઈ ગયા, તમને ભૂલાઈ ગયું. હા ઓલું નક્કી થઈ ગયું, બેહાડી ગયું, નામ નક્કી થઈ ગયું એમ. અને નામમાં જે અનામી છે હા, એ એની ખોજ નથી એમ. હા, અનામીને ભૂલી ગયા છો તમે. તમને નામ આપ્યું ને એટલે તમે અનામીને ભૂલી ગયા છો. હા, બરોબર. હવે એ નામ હોવા છતાં, શરીર હોવા છતાં એ જે અનામી છે એને તમે જ ઓળખી શકો. તમને જ ખબર પડી જાય. પછી તમે બોલી ન શકો, હા બરોબર. કારણ કે એના શબ્દ જ નથી તો તમે બોલો હું? હે, હા બરોબર. શબ્દ જ નથી કઈ તો બોલો હું? પણ સમજવા વાળા સમજી જાય. જેને જે સમજણ છે ને એને તરત સમજાઈ જાય, તરત લાઈટ થઈ હા. એ સમજાય તો છે ઈ તો આપણે કઈ એમ નહીં સમજાતું જાય. હજી માહિતી છે પણ આ તમારી. માહિતી સમજાય એમ. જ્યાં માહિતી જ્ઞાન સમજાય છે. આ જે માહિતી હજી તમારી પાસે માહિતી છે, ખરેખર જ્ઞાન નથી થયું. આપણે જ્ઞાન નથી એ તો વાત છે ને, તો ભટકણ મટી જાય ને, જ્ઞાન થાય તો ભટકણ મટી જાય. બસ અને ભટકણ તો નથી મટ્યું તો હું ખાઉં છું ને, હું સ્વીકારું છું ને. હું નથી સ્વીકારતો અને જ્ઞાન થયું હોય તો એને ક્યાં જવાનું ત્યાં આવે? એને ખબર છે કે બધું આ જ છે. પછી તમે જો એમ કે કોઈ માન સન્માન ને લઈને જાય છે, કાંઈ મળવા જાય છે, કઈ પ્રસંગમાં, એ વાત અલગ છે. હું તમને કહેવાનો હતો મેં કીધું તમે બાબાને મળો એકવાર જાઓ એમ નહીં, હા. મારા માટે જરૂરી છે એમ. ભલે એને જે સમજવા મળે તમને જે મળે એ નવી ભાષાંતરમાં, નવી પ્રાંતમાં એક એનું નવું જ્ઞાનની ભલે પ્રગતિ હોય તો આપણે એ જાણવા મળે ને. આ રજવાડા રાજાઓ હું હતા કોઈને- તોય એકબીજાને મળવા તો જતા કઈ એકબીજા તેડાવતા એવું હતું હું કોઈને સાંભળવા આવું નથી. ને સાંભળવાની વાત નથી, કારણ કે હું આ છતાંય મળવાની વાત છે, એમ વિષયની નહીં. વાત છે. છતાંય છે ને, હા છતાંય કાંઈક મને એવું જુદા શબ્દો કે એવું લાગે ને હા તો હું અમુકના વિડીયો જોઉં છું, પણ જોઉં ને હા બરોબર તો એ જે બોલ્યા હોય ને એ હા. મારી પાસે હોય છે. હા હોય છે. ને આ તો એ નર્મદાજી ના નર્મદા નદી છે, સ્નાન ઘાટ બહુ સારો છે, એનો માહોલ છે, વન વિસ્તાર છે, પછી બધું વિના મૂલ્ય છે. હવે તો અનુભવ છે એવો કે ના કોઈ પૈસા લેતા ને કોઈ પણ માની નથી લેતા એમ ટૂંકમાં કહેવાનું. આને તો એ રીતે પૈસા જ નથી લેતા મુદ્દા સાચપણે. એને આ મીડિયામાં છે ને એને આવકમાંથી હેલું જાય છે. પણ માહોલમાં આપણે 5 દિવસ કેમ આપણે ફરવા જઈએ મજા ફેમિલીમાં જાય તો મજા આવે એવું છે. ચાલો 2 દિવસ આવું કે 1 દિવસ આવું. હું છે ને, હું નાનેથી રખડેલો છું. મારા હા. બાપા ભજની કથા હા
બરોબર. હું નાનેથી બધે રખડેલો છું, સાયકલ લઈને ભજનમાં ગયેલો છું, લ્યુના લઈને ગયેલો છું, સ્કૂટર લઈને ગયેલો છું. અને તમે જેમ કીધું ને એમ હું અહીંથી કોકે એવું મને કીધું કે અમરેલીની માથે 11 કિલોમીટર આંકડિયા ગામ છે, ત્યાં બાપુ જે છે કાળુરામ સાહેબ જેમ છે એમ છે. મેં કીધું આવું છે હાલો. એ વખતે મેજિક મારુતિ વાનવાળાએ મને કે હું 200 રૂપિયા ભાડું લઉં છું અને મેં પૂનમે જઈએ છીએ. બરોબર. મેં કીધું હાલે 200 ને કાકા મને ફોન કરજે કીધું પૂનમે આવી. એમ હું એમ તમારી જેમ હું દોડેલો છું, ઘણી જગ્યાએ મહેનત કરી. બધે દોડેલો છું. કોઈ પણ જગ્યાએ એમ કે ને કાંઈ સત્સંગ છે, ભજન છે, બરોબર, બધે ગયેલો છું. નહીં, આ હું જે તમને જવાનું કહું ને, જો તમે જાઓ તો આટલી નવી સમજણી એને તમને આપણે થાય નહીં. હે? આપણે ક્યાં વિરોધ કરવાની વાત છે? ના ના ના. કે હવે તમારું હાચું ખોટું એવું તો નથી કરતું. પણ હવે છે ને અરે એ જે તમને મોજ આવે તોની વાત છે, પણ મારે ખ્યાલ પ્રમાણે હું કહું કે એવા મહાપુરુષ હોય એકબીજા અમને મળવું જરૂરી એમ. કોઈ વાદ વિવાદ માટે નહીં. ના 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 એવું તો હવે પણ એમને પૂછું. ફરવાઈ ગયા માનીને આપણે બે દી મુલાકાત લીધી તો આપણે એમ થાય કે ના ના એની સમજણ શું કહેવા માંગે. અરે બોલવાનો મોકો આપે દીધા ને સાહેબ, તમે બોલો ને, અમને લાઈવમાં લઈ મોકો આપે બોલવાનો. તો એવું કઈ એમ એ વિરોધ કરે એવું નથી. હું તો છે ને એને ગરોજ આવે ને પાછો. મારે બહુ કરો તો અમુક માણસોને તો શું કહે ખબર છે? હમ. હા ભાઈ તું નીકળે કે આ લીધી. છે. હા રોપાને કરી નાખે. પણ મુદ્દો વાંકો હોય તો મુદ્દો હોય તો એમ નહીં. આપણે વ્યવસ્થિત હોય તો કઈ કે એવું નહીં પાછું ડરવા જેવું. પણ અમુક બોલર રહે ને જ્ઞાન એને સમજાવવા મળે, હા. પછી એની વાત ખોટી હોય. હા એમાં શું છે લિંક તૂટતી હોય. હિંગ તૂટતી હોય, બધા સાંભળવાના ડિસ્ટ્રિક્ટ થાય અને આ એનું હા. તો એ એમ કે છે કે અહીંયા સાધક માટે છે. અથવા તમે દર્શન આવ્યા તો દર્શન કરીને તમે યાદ તમે સાધક હોય તે રહ્યો. નકર તમે મને શીખવાડવા રહ્યો એનો શું મતલબ? એમ એનું કહેવાનું થાય કે આપણે સાંભળવું જરૂરી છે. અને તમે સમજથી શબ્દ બોલતા હો તો એ કે હું બોલું તમે બોલો, એક જ છે ને, બોલો નહીં એ સાંભળે ને એક જ છે તો શું વાંધો નહીં. તો પાછો વિરોધ નથી ને. ઘણા બોલે છે, જો હવે છે ને ઘણા મહાપુરુષો આવે, ઘણા કલાક બોલવા દે એના વિડીયો આવે છે. હા હવે મને ખોડા બાપાએ એવું કીધું, મેં પૂછ્યું ને હા બરોબર, મેં કીધું મને કે કોણ બોલો છો? મેં ફોન કર્યો હતો, હા એ કદાચ તમે વિડીયો જોયો હશે, હા જોયું સાંભળ્યું. બરોબર. મને કે કોણ બોલો છો? એટલે મેં કીધું બાપા એ કાંઈ ખબર નથી કોણ બોલે છે. હા તો કે ક્યાંથી બોલો છો? બરોબર. તો મેં કીધું એ નથી ખબર ક્યાંથી બોલાય છે, એ હા કોણ બોલે છે એ નથી ખબર. અને મેં કીધું એ ખબર હોય ને તો એ માથા જ નથી ભટકાડવી એમ કોઈને ક્યાંય કીધું. હા આજે એને ગોતવા હાટો થઈને માથા ભટકાડ્યું છે ને ક્યાંય નથી ભટકાડ્યું. હા એટલે એને મને એવો શોટ માર્યો, મને કે ત્યાં પકડ્યું છે ને હા એ મૂકી દે, એટલે એ તું છો. તે પકડ્યું છે હા એ મૂકી દે એટલે એ તું છો. હા, બરોબર. બરોબર. એટલે મને તરત લાઈટ થઈ ગઈ કે મેં હું પકડ્યું છે. તો હું આ શરીર છું એ મેં પકડ્યું. આ શરીરનું નામ ચંદુભાઈ છે, હું ચંદુભાઈ છું એ મેં પકડ્યું હતું. હું દરજી છું એ મેં પકડ્યું હતું. હું બાપ છું, હું કાકો છું, દાદો છું, મામો છું, આ બધું મેં પકડ્યું હતું. ઈસી ઝટકે મુકાઈ ગયું. બરોબર. હવે તમે મને એમ કહો કે તમે ફલાણાને સાંભળવા જાઓ તો એને જે મુકાયું છે ખોડા બાપાએ હા એ મારે પાછું પકડવાનું ને. નહીં ભલે તમે જે સમજો મારે તો મને તો એવો ભાવ હતો મને નહીં કેવું નહીં એમ નથી, એ તો બરોબર છે. પણ હું તમને ફરવાની દ્રષ્ટિએ મળવાની દ્રષ્ટિએ હવે જે કઈ ઉર્જા સાંભળ્યું વધે એવું છે, એમાં ઘટે એવું નથી કઈ એમ કહેવાનું. હું જે કહું ને હા. એ તમે સમજો મારી હા જેમ. એ વાત એવું સમજી ગયો. એને મને મુકાવી દીધું છે તો હું ગમે તમારી વાત સાંભળું કે ગમે ને આમ તો એ મારે પકડવાનું ને. હું જે કઈ તમે બોલો જે હા. કઈ બોલે એ મારે પકડવાનું ને. હા પકડવાનું. હા તો એને મુકાવી દીધું છે તો હું શું કામ પકડું? હા એ બરોબર, નહીં પકડવાનું તો બોલવાનું ને ત્યાં થોડું. હા બોલવાનો મોકો પણ મળે. હું કામ એવો ટાઈમ જ ક્યાં છે? હા તો એક વાત અલગ છે. નહીં એવો ટાઈમ જ ત્યાં છે. તો કઈ જરૂરી નથી. તમને સમજાઈ જાય છે પછી તમે કઈ જવાના છો? નહીં પછી તો આ તમે કીધું એમ કોઈ તેડાવે કે કઈ મળવા કે કોઈ કીધું હા હોય એમ જા. એમ હા, એમ. આ કેમ મેં તમને કીધું તમે ક્યારેક જાઓ તો ક્યારેક એમ જો હાલો ને એ બાજુ સુરત બાજુ જવાનું છે તો ગુણુભાઈ કહેતા હતા એનો આગળ હતો તો હાલો ને આપણે ત્યાં જઈ આવીએ. માની તમારે એવો સમય અનુકૂળ થાય તો આવે છે નહીં હા હા કોઈ બંધન વાળી વાત તો નથી. નહીં અને ના ગયા હોય તો એવું થોડું છે મજા આવે તો આ રોકાઈ બોલી, ન મજા આવે તો આ તરફ ભાગવાનો દર્શન હવે છે ને હવે નહીં સારું ભટકણ મટી જાય એ વાત સારી છે ને. હવે હું છે જો તમે આવ્યા છો કંઈક આશાએ તમે આવ્યા છો અને હા.
મને ગુરુ કૃપા થઈ છે, હા. તમે આવ્યા છો અને હું ન બોલું, બરોબર, હું ન બોલું તો એ ઓલું ગણાય ને. હા હા અત્યારે કોઈ બોલવાની કોઈ જરૂર નથી, હા, બરોબર. બરોબર. ઘરે જાવ ને એટલે ખાવા દો, એ બોલવાની જરૂર છે. નાવા દો, એ બોલવાની જરૂર છે. એવું બોલું. અહીંયા કોઈ આવે, બરોબર, કે ભાઈ દવા આપો, તો કઈ દવા, તો એ બોલવાનું, એ જરૂર છે, એટલે એ બોલવાનું. હા, બરોબર. બાકી બીજું કોઈ બોલવાની કોઈ જરૂર નથી. હવે કાંઈ બોલું એ તમારા માટે છે, કોઈ હા, હા. જિજ્ઞાસુ માટે છે, હા, જિજ્ઞાસુ માટે. હા, એ વાત બરોબર છે. કોઈ જિજ્ઞાસુ માટે બોલવાનું છે, બાકી કોઈ. તમારો કઈ અહંકાર ભાવ નથી, મને આવડે છે એટલે બોલું, એવો ભાવ તો કઈ નથી. હા, બરોબર. અને નિખાલસ એ છે, કંઈક સમજે માણસો સારું એમ. અને મને ખબર છે હું કાંઈ કરતો નથી, હા, હું કાંઈ કરતો નથી, મને ખબર પડી ગઈ છે. અને મારે જે કાંઈ કરવું છે ને, મારે જે કાંઈ કરવું છે એ કાંઈ થતું નથી. જે કાંઈ થાય છે એ બધી પરમાત્માની ઈચ્છાથી જ થાય છે, હા, બરોબર. બરોબર. મારી કોઈ ઓલીથી થતું નથી. નથી. અત્યાર સુધી જે કાંઈ સમજાવ્યા હોય મેં તમને, તો એ બધી પરમાત્માની કૃપાથી જ થયું છે. મેં કાંઈ કર્યું નથી, બરોબર. જો એની ઈચ્છા ન હોત તો આજે હું ન મળત તમને અહીંયા. હા, હા, બરોબર છે. હે, એની ઈચ્છા હતી તમને મેળવવાની. હા, શું તો કોઈ કરીને એમ ભેગા થઈ ગયા ને. થયો. નકર હું 12 ગામ હોત તો હા, તો ન મળી શકો. તો અમે નારી ગયા હતા. અમે નારી ચોકડીથી ઉતરી, નારી ભાવનગર જો અત્યારે નારી ચોકડી, નારી મારો છોકરો મોટો 12 ગામથી આવ્યો, તબલા વગાડવા ગયો તો. હા, અત્યારે એ પણ ઉતર્યો ને મને કહે તમે પપ્પા ગાડી લઈને આવજો, એટલે ગાડી લઈને ઘરે વયા જઈશું. હમણાં ફોન આવ્યો ને એટલે મેં ના પાડી દીધી. મેં કીધું રિક્ષા કરી લે, મારા મહેમાન છે. હા, મહેમાન છે, બરોબર. એ રિક્ષા કરીને ઘરે વયા ગયો. એટલે આ જે કાંઈ છે થાય છે જગતની અંદર, આપણે કોઈ વસ્તુ આપણે કાંઈ કરતા નથી. તમને જે ભટકાવે છે એવડો એ જ ભટકાવે છે. અને તમને જેથી બેહાડ દે છે તેથી તમને એ જ બેહાડ દેવાનો. જાવ કુણભાઈ સામાનો બે જા રખડમાં તો, બરોબર. હા, બરોબર. અને જ્યાં સુધી એને રખડાવ હોય છે ને ત્યાં સુધી તમને રખડાવશે. એ આપણા હાથમાં નથી, એમ જ માનવાનું ને આપણે. આપણા હાથમાં કાંઈ નથી. તમારીથી કાંઈ પણ સારું થયું, બરોબર, હા, તો એ તમે નથી કર્યું, એ પરમાત્માની કૃપાથી થયું છે, હા, બરોબર. તમારે જે કાંઈ કરવું હતું અને ન થયું હા. તો એ એની ઈચ્છા, અને એમાંય તમારું હિત હશે. હમ. તમારે 5 વીઘા જમીન હોય, બીજી 5 વીઘા તમારે લેવી હોય, તમે ઈચ્છા કરી, હમ. પણ સામે ભાવ વધુ પડ્યો કે કાંઈ કાગળિયામાં લોસા પડ્યા તો તમે જાતિ કરી ન લઈ શક્યા, તો એમાંય પરમાત્માની ઈચ્છા, હા, એમાં એની ઈચ્છા છે. બરોબર. તમને 25માંથી 50 વીઘા કે 100 વીઘા કરાવી હોય તો તમને સહજમાં થઈ જાય છે. હા, સામેથી આવશે કે ગુણભાઈ આ જમીન છે, બરોબર, મારે આટલા પૈસાની જરૂર છે, તેથી તમારા ઘરમાં પૈસા પડ્યા છે, આ લઈ જા. હમ. આ એની ઈચ્છાથી જ બધું થાય છે. આપણે એમ કહેતા કે મેં કર્યું, તો આપણામાં ને કૂતરામાં કાંઈ ફેર નહીં. હા, કૂતરું ગાડા હેઠે હાલ્યું જતું હોય તો કૂતરાને એમ થાય હું ગાડું ખેંચું છું, પણ ગાડું એલા બળદ ખેંચે છે, ઘોડા તું તો હેઠે હાલ્યો જાશો. હા, બરોબર છે. હાલો ફરીને ફોન આવ્યો ઘરેથી. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.